વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 4 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની વિજ્ઞાનની, ગણિતની અને અન્ય વિષયની વિડીયો છે એ જોઈ શકો છો। ધોરણ 8ની ગણિતની પણ સંપૂર્ણ આપણે સોલ્યુશન આખી અસાઇનમેન્ટની કરી ચૂક્યા છીએ। એ વિડીયો પણ તમે આપણી ચેનલ પર મળી જશે। પ્રશ્ન 4 છે, એમાં જે ટૂંકમાં ઉત્તર લખો। પ્રકરણ 1 અને 2 પહેલું છે, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે, ચર્ચા કરો। તેમાં આપણે લખીશું ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે। જો ઘઉંને ખરીફ ઋતુ ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં। આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં, વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી। એના પછી છે બીજું, ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે તે સમજાવો। તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે, આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે। આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં છે જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો। તેમાં આવશે જમીન ખેડવાથી થતા ફાયદા નીચે મુજબ છે। પહેલું છે, જમીન ઉપર નીચે થતાં પોચી થાય છે, તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે। બીજું, જમીનમાં હવાની અવર જવર સહેલાઈથી થાય છે। ત્રીજું છે, ખેડ કરવાથી નિંદણ દૂર થાય છે। ચોથું, જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે। પાંચમું, જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે। છઠ્ઠું છે, પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે। ચોથું છે, હળનો ઉપયોગ જણાવો। તેમાં આપણે લખીશું હળના ઉપયોગ આ પ્રમાણે છે। પહેલું, હળનો મુખ્ય ઉપયોગ જમીન ખેડવા થાય છે। બીજું, આ ઉપરાંત જમીનમાં ખાતર નાખ્યા બાદ હળ ચલાવવાથી જમીનમાં ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે। ત્રીજું, હળ ફેરવવાથી જમીનમાં ઉગેલું નિંદણ દૂર થાય છે। ચોથું, કઠણ કે પડતર જમીનને ખેડવાથી ઢેપા ભાગી જાય છે તથા સરખી બને છે। પાંચમો પ્રશ્ન છે, કુદરતી ખાતરના ફાયદાઓ જણાવો। એમાં આપણે લખીશું કુદરતી ખાતરના ફાયદા। પહેલું છે, કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે। બીજું, જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે। ત્રીજું, પાકને બધા પોષક તત્વો મળે છે। ચોથું, જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે। પાંચમું, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે। છઠ્ઠું, કુદરતી ખાતરની અસર લાંબા ગાળા સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી। સાતમું છે કે આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણીમાં સહેલાઈથી ધોવાઈ જતું નથી। આઠમું, તે પ્રમાણમાં સસ્તું પડે છે। છઠ્ઠું છે, કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો। તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો, કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે। બીજું, કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે। ત્રીજું છે, કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે। સાતમો પ્રશ્ન છે, એમાં છે સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ જણાવો। તો સિંચાઈની પરંપરાગત રીતો નીચે મુજબ છે। પહેલું છે, એમાં છે મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા। બીજું છે ચેન પંપ। ત્રીજું છે ઢેકલી। ત્રીજું છે સેહટ સિંચાઈની અન્ય રીતો। પછી એમાં અન્ય રીતોમાં છે ક્યારા પદ્ધતિ, દોરિયા પદ્ધતિ, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ, એમાં ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ। એના પછી આઠમું છે, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ જણાવો। તેમાં આપણે લખીશું વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે। એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે। આ રીતે રોગોના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે। બીજો મુદ્દો છે, એમાં છે રોગોને થતાં અટકાવવા રસીનો ઉપયોગ થાય છે। આ રસી બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી નવમો પ્રશ્ન છે, એમાં છે ફૂગના 4 ઉપયોગો જણાવો। તેમાં આપણે લખીશું પહેલો, બેક્ટેરિયા, બ્રેડ, કેક, બિસ્કિટ બનાવવા ઈસ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે। બીજું છે જવમાંથી બિયર, ફળોમાંથી રસ, ફળોના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી અને ઢોસા બનાવવા ઈસ્ટ વપરાય છે। ત્રીજું છે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ ઔષધ બનાવવામાં આવે છે। ચોથું છે મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે વપરાય છે। એના પછી 10મું છે બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો। તેમાં આપણે લખીશું પહેલું, દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે। બીજું, હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે। ત્રીજું, સૂક્ષ્મ
સુએજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. ચોથું છે એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવા ઉપયોગી છે. 11મો પ્રશ્ન છે એમાં છે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે. એમાં આપણે લખીશું મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. શરીરમાં પ્રવેશવા રોગકારકો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. વળી કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા કે પડેલા ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. પ્રકરણ 3 છે એમાં છે અશ્મિબળતન એટલે શું, ઉદાહરણ આપો. તેમાં આપણે લખીશું સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃપ્રાપ્ય સંસાધનોને અશ્મિબળતન કહે છે. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અશ્મિબળતનો છે. એના પછી છે શા માટે અશ્મિબળતન એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. તો અશ્મિબળતન બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિબળતનનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિબળતનનો જથ્થો મર્યાદિત છે. આ કારણોસર અશ્મિબળતન એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે. એના પછી છે કોલટારના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો લખો. તેમાં આપણે લખીશું કોલટારના ગુણધર્મો તે કાળું ઘટ પ્રવાહી છે. બીજું તે અણગમતી વાસ ધરાવે છે. ત્રીજું તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. પછી કોલટાના ઉપયોગ એમાં આપણે લખીશું જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. બીજું છે રંગો, દવાઓ, વિસ્ફોટકોના બનાવવા. પછી ત્રીજું છે સુગંધિત દ્રવ્ય બનાવવા. ચોથું છે પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા. પાંચમું છે ડામરની ગોળી બનાવવા. અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો કોલટારની. પછી જે ચોથું છે કોકના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો લખો. તેમાં આપણે લખીશું કોકના ગુણધર્મો પહેલું છે તે સખત છે. બીજું તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. ત્રીજું તે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% છે. ચોથો મુદ્દો છે તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. કોકનો ઉપયોગ એમાં લખ્યું છે સ્ટીલના ઉત્પાદનમાં. બીજું છે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં એનો ઉપયોગ થાય છે. પાંચમું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું, ઉદાહરણ આપો. તો કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ જંગલો, વન્યજીવો અને ખનિજો. છઠ્ઠું છે સીએનજી શું છે, તે સ્વચ્છ બળતણ શાનાથી ગણાય છે. તો કુદરતી વાયુઓનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ. સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે અને કોઈ અવશેષ બાકી રહેતો નથી. સીએનજીના ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ થાય છે. સાતમું છે પેટ્રોકેમિકલ્સના ઉપયોગો જણાવો. તેમાં આપણે લખીશું ડિટર્જન્ટ્સ બનાવવા, પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક જેવા રેસાઓ બનાવવા, પ્લાસ્ટિક વગેરે બનાવવા પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.